રાજકોટમાં તમાકુ અંગે શિક્ષકોને દંડ અંગેના પરિપત્રને લઈને રાજ્યભરમાં વિરોધ થઈ રહ્યો છે। મહીસાગરમાં રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘે રાજકોટના ડીડીઓના પરિપત્રનો વિરોધ કર્યો। શાળાની આસપાસ તમાકુ ગુટકા બંધ કરાવવાની જવાબદારી શિક્ષકોને સોંપાઈ છે। શિક્ષકોને તમાકુ ગુટકા બંધ કરાવવાની કામગીરી સોંપાતા પરિપત્રને વખોડાયો છે। યોગ્ય કામગીરી ન થાય તો શિક્ષકોને દંડની જાહેરાત થતા રોષ વ્યાપ્યો છે। ડીડીઓ દ્વારા પરિપત્ર પાછો ખેંચાય તેવી રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની માંગ છે। महत्वનું છે કે રાજકોટ જિલ્લામાં ડીડીઓ દ્વારા પરિપત્ર જાહેર કરવામાં આવ્યો, જેમાં શાળાથી 100 મીટરના પરિસરમાં તમાકુ કે ગુટકાના સેવન પર રોક લગાવવા માટેની શાળાના આચાર્ય અને શિક્ષકોની જવાબદારી સોંપાઈ અને જો કોઈ પણ શાળા દ્વારા આ જવાબદારીમાંથી ચૂક રહેશે તો શાળાના આચાર્ય અને શિક્ષકોને દંડ કરવામાં આવશે તેવો પરિપત્રમાં ઉલ્લેખ છે। ત્યારે મામલે રાજ્યભરમાં રોષ વ્યાપ્યો છે। સરકાર શિક્ષકોની ભણાવવાની જવાબદારીમાં ખોટા આદેશ કરીને શિક્ષકોને હેરાન કરી રહી હોવાના આક્ષેપ લગાયા છે। સાથે જાહેર કરાયેલો આ પરિપત્ર પાછો ખેંચાય તે માટે માંગ ઉઠી છે। ભણાવતી વખતે બાળકોના પાયાના શિક્ષણમાં આ વસ્તુને વ્યસન ન કરવું, એવું આવરી લેવું, એને શિક્ષકને અનુરોધ કરી શકાય, વિનંતી કરી શકાય, પણ આ સંદર્ભ રીતે ખોટું છે। આ પરિપત્રને જિલ્લા વિકાસ અધિકારીએ પાછો ખેંચવો જોઈએ। આના આધારે કોઈ પણ શિક્ષકને દંડનીય કાર્યવાહી કરવી, આવું વિધાન લખવું એ ખૂબ જ ગેરવ્યાજબી છે, અયોગ્ય છે, શિક્ષકોને અન્યાય કરતા છે।